ઘરમાં એક પણ શાકભાજી ન હોય અને તમારે ઝડપથી સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવવું હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે મેં એક કઢાઈ લીધી છે। કઢાઈમાં આપણે ઘી નાખીશું। તમે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો। હવે ઘી ગરમ થઈ જાય ને પછી તેમાં 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું। જે તતડી જાય પછી તેમાં 1 ચમચી જીરું નાખી દઈશું। ખાંડેલું થોડુંક આદું નાખી દઈશું અને નાના નાના લસણના ટુકડા નાખી દઈશું। હવે 2 લાલ સૂકા મરચાં નાખીશું, લીમડો નાખીશું અને આ બધી વસ્તુઓને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું। હવે ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી જ રાખી છે। હવે આ બધી વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચપટી જેટલી ખાંડ નાખી દઈશું। હવે ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે। તેલ ગરમ છે એ માટે બધા મસાલા છે તે તેલમાં જ સરસ મજાના પાકી જશે અને હવે આપણે તેમાં દહીં નાખી દઈશું। અહીંયા મેં ફ્રેશ દહીંનો ઉપયોગ કર્યો છે। તેને સરસ રીતે મિક્સ કરી લીધું હતું, ફેંટી લીધું હતું। ગેસની ફ્લેમ ચાલુ હોય ત્યારે બિલકુલ દહીં નાખવાનું નથી, નહીં તો દહીં છે તે ફાટી જશે। તો અહીંયા આપણું આ શાક બની અને તૈયાર થઈ ગયું છે। એકદમ સ્વાદિષ્ટ શાક ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે। આ શાકમાં તમે મરચાંના ટુકડા પણ નાખી શકો। વધારે લસણ નાખવાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો મિત્રો, તમને જો મારી આ દહીં તિખારીની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ।